ઉત્તરાયણ પર્વના પાવન અવસરે તળાજા શહેરમાં જીવદયા રણભૂમિ ગ્રુપ દ્વારા પક્ષી બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। તળાજા શહેરના તિલક ચોકી ખાતે યોજાયેલા અભિયાનનો મુખ્ય હેતુ પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સમયસર બચાવી તેમને તાત્કાલિક સારવાર પૂરી પાડવાનો હતો। ઉત્તરાયણ દરમિયાન જીવલેણ દોરીના કારણે અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત બને છે। તેવા પક્ષીઓને બચાવવા માટે બચાવ ટીમ સતત સક્રિય રહી હતી। ઈજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ અભિયાનમાં જીવદયા રણભૂમિ ગ્રુપ તળાજા સાથે તળાજા શહેર ભાજપ, તળાજા નગરપાલિકા તેમજ પત્રકાર પરિવારનો વિશેષ સહયોગ રહ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ.કે. વાળા, તળાજા નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડ, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાળા તેમજ ભાજપના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઇરશાદભાઈ મલિક સહિત કોંગ્રેસના નગરસેવકો પણ આ માનવતાભર્યા કાર્યમાં હાજર રહ્યા હતા। મારું નામ ધર્મેન્દ્રસિંહ આરક્ષવાળા, તળાજા નગરપાલિકાનો ઉપપ્રમુખ છું અને આજે ઉત્તરાયણના દિવસે અમે રણભૂમિ જીવદયા ગ્રુપથી અમે છેલ્લા 17-18 વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ શરૂ છે। તેમાં આજે તળાજા શહેર સંગઠન ગૌતમભાઈ એમએલએ સાહેબ તેમજ તળાજા શહેર સંગઠન આઈ.કે. તેમની ટીમ તથા તળાજા નગરપાલિકાના ભાજપ કોંગ્રેસ તમામ 28 સભ્યો તેમજ પ્રેસ રિપોર્ટરો અને સાથે મારી તમામ રણભૂમિ જીવદયા ગ્રુપની ટીમે આજરોજ જે ઘાયલ પશુ પંખીઓ થાય છે દોરાથી એનાથી અટવાણા હોય એમાં અને આટલા 18 વર્ષથી અમે આ સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ અને આજરોજ અમે એક એવો વિચાર રજૂ કર્યો કે ભાઈ જેમ બને એમ ઝાઝા જાતિવાદ ન ફેલાય અને સાથે રહીને જેમ બને એમ ઝાઝુ આને પ્રેરણા આપે જીવદયા બાજુ તેવો અમારો આ શ્રેય હતો। તેમજ તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કાંઈ પણ પશુ પંખી કે ગાયનું કાંઈ પણ તકલીફ પડી હોય તો અમારી જીવદયા રણભૂમિ ગ્રુપના નંબરો અમે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા છે। તેમાં તરત તમે અમને જાણ કરજો અને તમારા એક ફોનથી પણ અબૂલ પશુનું જીવ બચી શકે છે। તો આ બધાને મારે ખાસ વિનંતી છે કે તમે બધા પોતે આમાં ધ્યાન દઈને કાળજીપૂર્વક અમારી સાથ સહકાર આપો અને જીવદયા પ્રત્યે તમે લાગણી અનુભવો અને અમારી સાથે જોડાવ એવી સૂચના। મારું નામ ઇરશાદભાઈ અબ્દુલ કરીમભાઈ દસાડિયા, તળાજા વિરોધ પક્ષના નેતા છું। આ કાર્યક્રમ ફક્ત ને ફક્ત માટે એક જીવદયા માટે અમે ગોઠવેલો હતો। અમારા જીવદયા જે તળાજાના સેવાભાવીઓ છે, પ્રમુખ શ્રી અમારે આઈ.કે. ડી.ભાઈ એમનો જે હરદીપસિંહ છે, આ એમનો જે કાર્યક્રમ હતો એની અંદર અમે એ માટે આવ્યા છીએ કે ભાઈ આપણા ગામની અંદર એક જીવદયાનો હરેક સમાજમાં એક લાગણી જાગે કે ભાઈ આ વસ્તુ જે પક્ષી ઘાયલ થાય છે, કોઈ હેરાન થતું હોય એને સારવાર માટે એની જે આ લોકો ઘણા વર્ષોથી મારા ખ્યાલથી તો મને મગજમાં છે ક્યારથી આ લોકો સેવા કરતા આવે છે, પણ આજ અમને એવો મનમાં એવો વિચાર આવ્યો કે આમાં હરેક સમાજ જો જોડાય ને તો આપણા ગામનો એક નવો દાખલો ઊભો થાય અને દરેક સમાજ આપણા ગામના તળાજાની અંદર હું એમ કહું કે હંપીન ભાઈચારાથી રહે અને આપણે જીવદયા જે છે એ ખરેખર જીવદયા શું છે એનો મતલબ વિચારીને એની સાથે રહીએ અને એને આપણે સાથ સહકાર આપીએ એવી મારી હરેક તળાજાવાસીઓની અપીલ છે। તળાજા રણભૂમિ જીવદયા ગ્રુપ ઘણા સમયથી કાર્યરત છે, ઘણા વર્ષોથી જ કાર્યરત છે। આ કાર્યક્રમ આપણે દર ખીયરના દિવસે, ઉત્તરાયણના દિવસે કરીએ છીએ, જેમાં પક્ષીઓ જે ઘાયલ થયેલા હોય એને સારવાર આપીએ છીએ અને આમ જોઈએ તો 365 દિવસ આપણે હરેક કોઈ પણ માલ ઢોર હોય એ માંદું પડ્યું હોય તો એને પણ આપણે ઓલું કરીએ છીએ, સેવા આપીએ છીએ। પણ મારી તળાજાના નગરસેવકોને અને નગરની જનતાને એટલી અપીલ છે કે આ કાર્યક્રમમાં સૌ બધા જોડાય અને ભાગ લે અને ક્યાંય પણ એવું પક્ષી કે પશુ આપને દેખાય તો તરત એક ફોન અમારા રણભૂમિ જીવદયા ગ્રુપના કોઈ પણ મેમ્બર જેટલા પાછળ નંબર આપ્યા છે એ બધા અને એ છતાંય કોઈ અન્ય જે સંપર્કમાં કરી અને ગમે ત્યારે એક ફોન આવશે અમે તરત અમારા કાર્ય માટે ઉભા રહેશું અને અમે સેવા આપશું।